ઓ ભાઈ છોકરાને કઈક ઘરમાં વાંધો છે, ઈ વાંધો એવો હોય કે એના કાકાના મોઢે છોકરો વાત કરે. હા મને બધી વાત કરે ભાઈ. અને છોકરાએ અત્યાર લગન મર્યાદા રાખીને કાઈ વાત કરી નથી. કાઈ બોલ્યો નથી ભાઈ. હજી અહીંયા આવે છોકરો મને ભાડી જાય. હા એના દખની વાત ન કરે, છોકરું શરમાઈ જાય. છોકરું શરમાય વીરા. લાય હું ઘડીક આગો પાછો થઈ જાઉં. પડખા વગી ઓડીએ વયો જા. પડખા વગી ઓડીએ જઈને સા પાણી બનાવું. હા. બીજા ઉફાણે હાથ કરું એટલે ધોડીને સા પીવા આવજે. બીજા ઉફાણે હાથ કરજે, તારો ભાઈ ધોડીને ચા પીવા આવશે વીરા. છોકરો આવે હા એના દખની વાત કરે, હા. ઈ વાત પાછી મારા કાને નાખજે. અરે મુંજામાં તું છોકરો આવે એના મનની વાત કરે એટલે ફટાફટ તારા કાને વાત નાખી દઉં. પોપટ છોકરાને વાડી બોલે. એટલે હોપટ બોલાવું દીકરાને વાડી. લાય મારા હાવજ એ વાલા મારા ઢીણીએ મારા ગગુડિયાને વાડીએ બોલાવું. આવે એના કાકાના એક હોકારે ધોડી હટુ વાડી આવે મારો ગગુડિયો. એ તારા કાકા રે બોલાવે ગગલાયા વાજે રે આવી જા. એ તારા કાકા બોલાવે ગગલાયા વાજે રે. એ આવજે વાડીની મોજાર, આવજે ટેકરિયું મોજાર. મોજાર મોજાર મોજાર. કેમણો થી આવે હલા છોકરાની સીટીયું આવી ગઈ હો ભાઈ. લાય આ હવરી દેશમાંથી આવે દીકરા, કોઈ દી હવરી દેશમાંથી આવ્યો નહીં. એ તારા કાકા રે બોલાવે ગગલાયા વાજે રે. આઈ એ આવજે વાડીની મોજાર, આવજે ટેકરિયું મોજાર. તારા કાકા બોલાવે ગગલાયા વાજે રે. એ આજે કાકા બોલાવે ગગલો આવ્યો રે. આયો મારો હાવજ આયો. એ આવ્યો વાડીની મોજાર, આવ્યો રે નારણ દે. આજે કાકા બોલાવે ગગલો. જય ઠાકર, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, રામ રામ. અરે કાકા, આ ખરા બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો. લા હાંભળ, એ ખરા બપોરે તને પાવડા હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા, કે તું ગયો તો ક્યાં. મને મોકલ્યો તો ક્યાં? લા હાંભળ, તને હદડો હદડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો. તે વાડીએ જતો, કોઈની દાડીએ નતો. ખોટું બોલતો નહીં. વાડીની માલિકોર મને ક્યાંય નજરે નો આવ્યો, નો દેખાણો જંગલમાં, નો દેખાણું ઝાડામાં, એ નો દેખાણું ગામમાં, કે નો દેખાણો કે સીમમાં હતો ક્યાં. વાડીએ જતો, લા પણ અકલ મઠા વાડીએ કી ઠેકાણે હતો. કુંડી આડો. એય! કુંડી યાડાના દીકરાને કુંડી યાડો હું કરતો તો. ત્યાં ગારાનો હાંડિયો બનાવતો. એય! હાંઢિયાના દીકરા હાંઢિયા બનાવવાના છે. હે! વાડીની માલિકોર કામ બધું એમનેમ પડ્યું, વાવણીનો સમય થઈ ગયો, ત્યાં હાંઢિયાનું દીકરું થાય. હે! ધીરે ધીરે બોલો ની, છોકરું બી જાય. એમ દારો દેવાય? છોકરાને પટાવાય જ બટા, તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય, એમ દારો દીધે જાય. એટલે તમને પટાવવાના હોત એમ. હા, કાઈ વાંધો નહીં. હાંભળ, હોમાં એક હાવજ મારો દીકરો, એ આ મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કેવા પણ ના હોય, એના કાકા ભેગું રખડી રખડીને મોટું થયું. નાનેથી મોટો મેં કર્યો. હું કહું એટલું કરે, માની ગયો મારો દીકરો, સમજી ગયો, સમજણો. તમે પટાવો તોય નો પટું. તો પેલા હું કામ દારો દીધો? પેલા નો કહે બેટા તારે હું વાંધો છે. એલા કાઈ વાંધો નહીં. હવે હાંભળ, ધીમા હૃદયે શાંત મગજે તારા કાકા તને હવે પૂછે. પૂછો. ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી, વાડીની માલિકો કાઈ કામ કરતો નથી. તારા આપા હમુ દો દાડાથી અબોલા લઈને બેઠો. ઘરની માલિકો તને જે પણ કાઈ વાંધો હોય
મન મૂકીને તારા કાકાને વાત કરી દે કાંઈ મૂંઝાતો નહીં મારો હાવ જાય તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. આ થયો તમારી વગરનું મારે નો હાલે, મારી વગરનું તમારે નો હાલે. એક સેકન્ડ નો હાલે મારે તારા તો વગર કાકા તમને ખબર હોય છે કે છોકરાને ઘરમાં હું વાંધો છે. હા હા મૂંઝાતો નહીં મારો દીકરો મૂંઝાવાનું ન હોય એવી વાતમાં સાંભળ નાના મોટું મારા ભેગું થયું નાનેથી મોટો મેં કર્યો સંસ્કારના ઘૂંટડા મેં તને પાયા અને ભલા માણા તારા કાકાને ખબર ન હોય એવી વાત બને આ 2 મહિના થયા તારા કાકો વાંઢે વયો ગયો તો તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય પણ સાંભળ મહિનામાં મહિને 2 વાંઢા તારે ખાસ એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ પેલા વાંધાની અંદર માગી લે મારા દીકરા હવે માગી લેજે મારા હાવજ મુંજાતો નહીં મારો દીકરો પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે એ રમકડા જોતા હોય તારો કાકો તને રમકડા લઈ આવે હાલ રમકડા જતા હતા. રમકડાને શું કરે? રમકડા રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજા વાંધાની અંદર માગી લે મારા હાવજ એ માગી લેજે મારા દીકરા આજ તારે કુરકુરિયા ખાવા હોય તારો કાકો તને કુરકુરિયા લઈ દે ક્યાં ગયો અલા એ મેં હું બેહી ગયો મેં હું બેઠો અમે વાંઢેસ મીટિંગ રાખી. આહા. વાંઢા મીટિંગ ના દીકરા ઊભો થા ત્યાંથી ઊભો થા તુંય વાંઢો છો હે? ત્યાં મીટિંગ નો દીકરો થાય છે અરે કાકા લા હું છે મારે રમકડા નથી જોતા. અકલ મઠા તાર રમકડા નથી જોતા નહીં તો મારે કુડકુડિયા નથી ખાવા. લા એ અકલ મઠા તારે કુરકુરી નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી હતી કે એક આહુડું પાડતો ની રોતલ ના રોતો ની હાવ કાઈ મુંજાવન થાતું નથી રોયા વગર માગી લેજે હા અટાણે નટાણે દુકાન ઉગાડીને હાજર કરી દઉં જે જોતું હોય માગી લે મુંજાવન ન હોય મેં કીધું મારા આપાને તો મારા કાકા કે વાડિયાથી આવજે તો પછી વાત કરી દે. કલ મઠા ના પાડું કહું છું રોમાં રોતલ ના વાતે વાતે મંડસ રોવા હા હું તને ઘરમાં દુઃખ પડી ગયું છે હા કાઈ મુંજાવન થતું નથી ને મોરો તો પડતો જ નહીં જરાય હવે તું નાનો નથી ત્યાં હોડા મીંડો પાડવા જે પણ કઈ જોતું હોય મને મૂકીને માગી લે તારો કાકો બેઠો છે હજી કાઈ મુંજાવાય નહીં એવું હાલ માઈક મારે તો મેં કીધું કરું મારે કપડા મેચિંગ કરવા જીલેડો ફોટો પાડ્યો. કપડા મેસિંગ ના દીકરા ધંધી નો કરો ને નથી કે ફોટા પાડવા જાવા એક ખરીના 2 કટકા કરવા નથી વાડીએ કઈ કામ કરવું નથી ને કપડા મેસિંગ કરવા જાવા કાઈ મુંજાતો નહીં રોતલ ના રોવાય નહીં આ બધાય દાંત કાઢે તારા જો હવે કઈ નાનો નથી પણ તને શેની ઉપાધિ એ ઉપાધિમાં શરીર હાવ લેવાઈ ગયું તારું હામું નથી જોવાતું કાઈ મુંજાતું નહીં આદિ લગીન તે જે પણ કઈ માંગ્યું મેં બધું હાજર કર્યું છે અટણે નટણે હાજર કરી દઉં એકવાર માગી લે હાલ રોતો નહીં હવે મારે જોઈ છે વો કલ મઠા ઈ નજી ઊભું થાસ ને વહુ નું હવાદણું થાસ આવું મગવાનું કીધું મેં તને આવું મગાય તો કાકા હું વાડિયા નહીં જાઉં. કાકે નહીં અહીંયા આ તમારો કેરોસીન નો કેરબો અને આ પાવડો વાડિયા જાય હા 2 છેડા ભેગા કરી આ ઈ મોટર અને મોટર બાળ નાખો. લાય બાપના આમ બધી ભેહું દવા પાઈ દો. તારો ડોહો ઊંધું વરી જાય ને આપણું બધું ભલે પેઢી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા પછી ખાહો હું વાહર વાહર નો દીકરો ખોટી ધમકી કાઈ મારવાન થાતી નથી હો શું છે તારે હે તારા આપા કેતા છોકરો મને હાલતા ને ચાલતા ધમકી મારે કાઈ ધમકી નથી મારવાની હા ઉગી નજી ઊભા થાવ ને અમને મોટિયર ને ધમકી મારો શરમ નથી આવતી હે દીકરા વાડીએ તો તારે જાવું જ પડશે ખોટી ધમકી નો મારતો વાડીએ તો આજી જવું પડશે કાલી જવું પડશે વાડીએ તારે જાવું જ પડશે બાકી ધમકી નો મારતો હવે તું સમજી જા પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો અતુલભાઈ ઘેર નહીં જવા દે. પાવડાના દીકરા ઈ બીજેથી લઈ આવ્યા છે. આ બધું ભૂલી જા તું તારા મગજમાં ખોટી કેસેટ સડી ગઈ છે આ ભૂલી જાય કાઈ કરવાનું નથી થાતું હજી તારી ઉંમર નથી તો કાકા તમે ભૂલી જાઓ કે છોકરો વાડીએ કામ કરશે. કા કેમ તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાય. હા હું વરી કામ કરીને ઊંધા વરી ગયા
કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું તું મારી વહુના આણે તેડી આવો, તમે હું કીધું તું શું કીધું તું? કે બેટા ખમી જા, આઠમ પછી વાત. હા હું ખમી ગયો. ફઈમો વૈષ્ણવ તમને કીધું આણા તેડી આવો, તમે હું કીધું હું કે બેટા ખમી જા, મા મહિના પછી વાત. હા હું ખમી ગયો. ફઈમો આઠમ વહી ગઈ, વઈ ગઈ મા મહિનો વહી ગયો, વયો ગયો. તો આમ નામ રહેત લગભગ હું ઉયો જાય. લાય એવું ન બોલાય, તારી ઉપર મીઠી નજર છે. તો હમણાં 11 આવે છે. 11 ઉપર 2 દી રજા રાખી દેજે, વાડીએ નો આવતો તમારે જા, હું બધું કામ કરી લઈશ. મજા મજા કરી મારો દીકરો, આનંદ કરી. તો 11 ઉપર 5 દી મારી વહુને તેડી આવો, તો તમારા બાપનું હું જાય. મઠા બોલવાની કઈ ભાન નથી અને નાના મોટાનો કઈ વર્તારો નથી. ખીજાવ, બહુ હારા લાગો, ખીજાવ. જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ, હા ત્યાં સુધી હું વાડીએ કામે નહીં કરું અને કામે નહીં કરવા દઉં. લા ભાઈ એવું ન હોય, હવે કામે સોટી જા, હજી તારે વાર છે. નહીં કાકા, આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું, હવે છોકરો કામ નહીં કરે. એટલે તારે મેન માં મેન ઘરમાં આજ વાંધો છે. એલા મારે મેન માં મેન વાંધો ઈ જ છે. મુદલ વાંધો તો આજ છે ને, ઈ જ છે. પણ આ વાત થોડીક અઘરી છે હો. ભાઈ અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ન મળી લઉં. કાઈ વાંધો નહીં, સાંભળ. જો તારા આપા આવે એટલે એના મોઢે વાત કરી અને આ વાતનો કઈક નિકાલ લઈ આવું, બીજું શું થાય હવે. એટલે હાલ ભાઈ હાલ. હું એલા બગડા હટી બોલાવો, કા ભાઈ બીજા ઘરે ઠેઠ સંભળાય છે. આ જો ને તારું કરમ. એને તો હુવા દ્યો. હું હુવા દ્યો, ચા પાણી નું શું થયું? હું સા પાણી બનાવે, કા ન્યા હગી સુલા પાસે હાણસી જ નો જીડી. લ્યો હાણજી ન્યા જતી લીમડા થડે વાડીએ. ઈ પછી સામા ઉફાણો આવ્યો, આ પછી ઈ ઉફાણો આવ્યો, પછી શું થયું? પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી શેમાં? સામા. સામાન નખાય કે સુલામાં? એ જાવા થોડોક દેવાય. જાવા થોડો દેવાય. સુલામાં નાખી તો ઉફાણો બે હી નો જાય. તા તો વયો જાય. હું વયો જાય. લાય આ જો આ સામા ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા, આવ હું આની જિંદગીમાં ધૂળની ડમરિયું સઈડી. હવે ગોટા ને ગોટા સેડા હાન જિંદગીમાં ભાઈ ધૂળ. હું આને વાંધો હોય. હા ભાઈ હા છોકરાને ઘરમાં વાંધો કઈક એવો છે, હા એને જોઈશે હવે વહુ. હા, એને જોઈ વહુ. હું જોઈ વહુ. આ વહુ જેવડો હે. હવે જેવડાનું ન હોય ભાઈ, એને વેન કર્યું છે એવું. એલા આ હજી ઝીંકો હે, આની ઉંમર ઘટે હે. હેલા ઝીંકો છો? વરહ ઘટે હે. ઝીંકો નથી, આ ડોહો વરહ ખાઈ ગયો છે એમ કે. હા, આમને મરે તો આખા ઘરને ખાઈ જાય. એ વીરા, આવ સાંભળ, હા કાઈ કરવાનું થતું નથી. કા ભાઈ? પણ વરહ પાણી મોડું હે. હા કપ્પામાં કાઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કઈ વિધું નથી. બરોબર. સાંભળ, હા મરસી વાવી, હા એમાંય કઈ બહુ હાઈસી પણ છેલ્લે કઈ ભાવ જ ન આવ્યા. નો આવ્યા. ડુંગળી વાવી, હા એમાંય કઈ વૈરું નહીં. હા જીરું વાવ્યું, ઈ બગડી ગયું. કેટલાક વાવેતર કર્યા જ તેઓ. હવે પોર કઈક વાવેતર બદલાવું. આ એમ જ કરાય, કઈક વાવેતર બદલાવી નાખાય. ભાઈ મેં કીધું તું હું કે ધાણા વાવો, કા થાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. ઓ તને હું ખબર પડે હું વાવવું ઈ? તારે નરિયા ગણવાના. હા હા તો રે. કાઈ વાંધો નહીં, ગાજર વાવો ને લોદર હોતા ખાઓ. પાછો નથી વળતો. અકલ મઠો પણ. એ વીરા, હવ સાંભળ, હા કપ્પામાં કઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. આને કે વણુકું ખમી જાય. હા પોર કઈક થોડો જાજો વિચાર કરશું. મુદલ તારે વરદી ખમાડવો છે. એક વરા કે ખમી જાય. કાઈ વાંધો નહીં, ઉગીને હજી ઊભા થાય ને. આપને હું ધમક્યું, મારે એક વર નહીં, તું કેતો હોય 2 વર ખમાડી દઉં. એલા ભાઈ વણુકું ખમાઈને હાલ જો હમણાં તું માને હું નહીં. હારું હારું બધું એવું. હા ભાઈ હા, તારા બાપાનું હવે થોડું થોડું એવું કહેવાનું થાય. થાય. જો ઓણ વરહ પાણી મોડું છે, કપામાં કઈ વૈરું નથી, માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી. ઓણકું તારે ખમવું પડશે મારો દીકરો. આ પોર કઈક હવે આણાને ને પાલાને હું લેવા દેવા? ન્યા વૈષ્ણવ પાલો ચાય આવ્યો. અલા આય અકલ મઠા, એને જ લેવા દેવા છે. નહીં તો તમે મારી વહુના આણે તેડી આવો તો જ, આ નકર ના. અલા પણ આ તારા બાપા પાસે મોટી મોટી વાત કરીને આવ્યો. હોમાં એક હાવજ મારો દીકરો ને કાકા કી એટલું કરે. હવે તું માનતો નથી. આ વાત તારા આપા પાસે હું લઈ જાઉં, મારા આબરૂનો સવાલ છે. તમારે આબરૂનો સવાલ છે એમ મારે આખી જિંદગીનો સવાલ છે. અલા એ અકલ મઠાઈ નથી, હારું કહું છું, સમજી જા. નહીં સમજુ, માની જા. નહીં માનું. હટ અપ! ઉપ. ઓ
ઝુકુંગા નહીં. અલા એ ભાઈ આનું કઈક કિરને આ તારી પ્રજા જોને. એ વીરા ઓ આ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવાઈ ઊભી થાય. હા ભલા માણા ગોરામાં પાણી હુકાય. મેઈન મુદ્દાની વાત કરી ભાઈ તે ગોરામાં પાણી હુકાય કાંઈ એમના ડખા ઘરમાં હારા નથી હો. હા એટલે તો કહું કે ગોરો ભરવા વાળા લઈ આવો. એ અકલ મઠા હા આ તો રે. થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. અરે ટેકો ટેકો ભાઈ તું આ છોકરાનું કામ કરી દે એટલે ઘરમાં ડખા મટે. તું કાવડિયાને ટેકો દેતો હોય, હા. ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાકું. આને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી ભરવા વયો જાય. કાંઈ વાંધો નહીં. હમણાં દીકરાને હદડો હદડ પાણી વારવા મોકલી દો. એને મેન વાંધો જ ઈ હતો તું જો. હોપટ મોકલે. હા એટલે હોપટ મોકલી દો. લા સાંભળ હા જો હવે તારા આપાનું એવું કહેવાનું થાય હાય હવાર પડતા પડતા ઉગતા પોરે ઓરે ભલકના વાસામાં હા તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે. કેમ છું કેમ છું પાકું પાકો પાકું થઈ ગયું. હાલો ક્યાં ક્યાં હાલો? આણા તેડવા એટલે મેં સાટાથી એક આડુથી કામ જાય. લે એ અકલ મઠા, તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાનો. તાર હાહારાનું કેણ આવ્યું હતું ત્યાં સુધી મોટા જમાઈ કંકુ પગલા પાડવા નહીં આવે હા ત્યાં સુધી આગળની કાર્યવાહી બધી બંધ. તો એક કામ કરો હા અત્યારે ગોદવતા પૂરતી કંકુ લેતા જાઓ, હા પગલા મારી રીતે પાડી આવે. સેના પૂરતું? હે અટાણે ખાલી કંકુથી ગોદવી નાખો એમ. એમ હા બરાબર. પછી પગલા મારી રીતે પાડી આવે. આવડે તને પગલા પાડતા? પગલા પાડતા આવડે? એ પગલા પાડવા એમાં હોય હું કાયદેસર પાડ. આમથી આમ આમથી આમ આમથી આમ. લેજે લેજે ઈ ક્યાં જાય છે? આમ તારો ડોહો પગલા પાડવાના આમ હોય. નો હોય અકલ મઠા કે પગલા આમ પડાતા હશે. એ તારો હગો રાંદલમાંનો ઘોડો ખૂંટતો એમ પાડતો તો. આવી રીતે હોય. અને તારા હાહારાના કાયમિક મારા ફોન આવે. ઈ તો કે જમાઈ ફોન જ નથી ઉપાડતા. એકાદી વાર વાત કર લેતો હોય તો. અકલ મઠા એકવાર વાત કર લેવાય. મને શરમ આવે. શરમ નો દીકરો. તારો હગો પેલા તારું પૂછે. હા મારું પૂછે તો કેતા ને કે જમાઈ શું કરે? લે તો નો કહેવાય હમણાં ધોરિયામ પીડ્યો રે. એય નો દીકરો. ધોરિયાના દીકરા ધોરિયામાં જ બારા આવો. અને તને શેની ઉપાધિ હે? કોણ જાણે? હા, તારા શરીર હામું નથી જોવાતું, તારું શરીર હાવ લેવાઈ ગયું. આનું શરીર હાવ લેવાઈ ગયું. આ તારા છોકરાની કઈક દવા કરાવાય આની. હું દવા કરાવે? કા એની માએ 5 કિલોના અડદિયા કર્યા એમ? ચોખા ઘીના. વાહ વેલા ઉઠીને નૈના કોઠે 5 અડદિયા ખાઈ જતો હોય તો. વાહ વાહ. હા સવારમાં વહેલું ઉઠાય ને એના કોઠે 5 અડદિયા ખાઈને વાડીએ કામ કરવા વયું જવાય તો કઈક લોહી સડે આમાં. હા આ ઈ તો વેલા ઉઠે ઈ ખાય. કોણ ઉઠે છે વહેલું? એ ખોટી ના આવ ખોટી નો બધું ઉઘાડું કરશે અહીંયા. આ તો આ ઘરનું મીંડું બધું ઉઘાડું કરવા. તમે પ્રજા વાયા કઈક વધવા દેજો. એલા ભાઈ ખોટું બોલે હે. નકર એકલા એકલા જ ખાજો છોકરાને ખવરાવાય. ડબરો એની પાસે જ પડ્યો હોય. 5 કિલોના અડદિયા બનાવ્યા ચોખા ઘીમાં. બાપના આમ છે અડદાનો ભૂકોય ભાડ્યો હોય તો. આ બધું અહીંયા ઉઘાડું કરે. આ એમ નહીં, આ તમે મને હારે નો લઈ જાઓ હા, તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપાસ વાવવા જાવ? તારો હગો આટલા વરસાદમાં ક્યાં કપા વાવશે? જ્યાં માવઠું કહેવાય અટાણે કપા નો વવાય. આણા તેડવા જઈશી હોપટ વાડી વયો આ જાય. વયો જાય મારો દીકરો. હાલ ભાઈ ગયો લે. આમ જવો તમે આણા તેડીને આવો હા, એટલે હું ડેલા પાસે ઉકરડા ઉપર ઊભો હઈશું. ન્યા હું છે ઉકેડાન ટોઈસ ઉપર. ત્યાં હું છે પણ તારે આવતા હોય તો દેખાય ને કેટલેક પોગ્યા. હરખ પદુડું જો. આણા તેડવા જઈને હોના મોરના ગાડા ભરવા ન જાતા. ઉપર હવે દીકરા એક ભરામણ કરીને લે બધું અટકી રહે. બધું બંધ રાખી દઉં. હોપટે હોપટ વાડી વયો જાય. હવે નો આવતો હો પાછો. હવે નો આવે ધમકી માર દીધી ભાઈ. આ ઈ તો ઠીક, આ મારું એક બૂટ જા. આ હા હા એક જોડે ઝપટું કરે જો. પગમાં બૂટનો ધડો નથી ને આણાનો હવાદણો થાય. હજી વહુ લેવા જવા છે. કેમનો થી આવ્યો? આમથી આવ્યો કુતરું વાય જૂતું. તારો હગો ન્યા કે કેડામ પાડીને આવ્યો હશે, પગમાં એક જ હતું. આ પગમાં એક જ હતું. એક જ હતું. હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતેસ. એક જ હતું. બોલો તો ભાઈ એક જ પહેર્યું છે જવા દે ને હવે. આ તારો ડોહો સોયણો ઊંધો પહેર્યો આમ જો. બખિયા દેખાય. આ હા હા હું તો સોયણો પહેરીને આવ્યો જો. અંધારામ પહેર્યો તો હા
તારો ડોહો સિલાયું દેખાય હામી આને લુગડા પહેરવાનું ભાન નથી. ઊંધો સૈણો પહેરીને આવ્યો ને મોઢું બગાડે પાછો. મારી મજબૂરી છે. આ તારો હગો ઊંધા સોયણામ શેની મજબૂરી આ છે? ઊંધા સોયણામાં હું આની મજબૂરી છે? ઓલી બાજુ મેલો થઈ ગયો તો આહાહાહાહા. એ આને કાઢ અહીંથી. આ બધું ઉગાડું કરે અહીંયા. આ આવી પ્રજા હોય. છોકરાને હારે નો લઈ જાય. હાય ભાઈ એકલા ગયો એક. લે. હાલી ગયો હવે. આને તેડીને ડાયરેક્ટ ઘેર આવશો ને. મલકમાં બધાયને દીકરા છે પણ તારાથી તો હા કપીડો. આવા હોય બી દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હવે હું તારામાં ધ્યાન દીધા જેવું હે ધ્યાન દે. તારામાં ધ્યાન દીધા જેવું જ નથી કાંઈ ઓમે. હા. આના તેડી આવો પછી કે કે હિના દીકરા કાંઈ ધમકી નથી મારવાની થાતી. હું હા, છે ના નથી પડી તને ધમકી મારવાની મેં. આના તેડી આવો. હા. હું છે આના તેડીને આવો. હું છે બાપના આમ છે તો નોખો નો થઈ જાવ તો. આ હું તારા ગઢપણ પાડશે આ. તે પણ થઈ જાય નોખો. તારા વિના કઈ અટકી નહીં રહે. કાંઈ ધમકી મારવા નથી થાતી. હું આ બરોબર છે. નોખા થયા પછી બાપા પાસે કાંઈ આશા નો રાખતો. આને કઈ ભાગ નો દેતો તું. અરે એક વીઘો જમીન નો દો. વીઘો હું એક સાહ નો જડે હજી તને હા. દીકરા. જમીન નો આપો તો કાઈ નહીં. એક રૂમ તો આપશો ને. અક્કલ મઠા ક્યાંક પાડી દઉં ની. રૂમના દીકરા હજી ખૂણો નો જડે તને હજી બધું મજિયારમ પડ્યું વાટીમાં હજી કઈ ભાગ નથી પડ્યા કોઈના. કાંઈ નો મળે. હા. કાઈ વાંધો નહીં હું ભાડે રે. ક્યાં ભાડે રહીશ? ક્યાં ભાડે રહીશ? જીઆઈડી માં. આ વયો જા. આમ કરિયાવર જ ન્યા નાખજો સીધો. જીઆઈડી ને જીઆઈડીસી. હા જીઆઈડીસી. આલ ભાઈ ગયો. છોકરાને હારે નો લઈ. આ મારા હારા હાટુ લેતું જાવું 5 લીટર હું કેરોસીન. કેના હાટુ? મારા હારા હાટુ. તારા બાપના ડબલા ખાલી પડ્યા ભેરન્યા કેરોસીન ને હું ગુડવું છે. શું કરવું ન્યા કેરોસીન ને? મારા હારા ને કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફેર કરી લે. મારા બાપ તું જા આવે. તું વયો પડ. જા. છોકરાને હારે નો લઈ જાય. એકલા જાય. હું કઈ કવરાવત નહીં. કૌરાવાનો દીકરો થતો વયો જાને. એકલા જાય. છોકરાને નો લઈ જાય. તમારે જાવું? એ વિરામ હઉ. રૂડો વાવણીનો સમય પેલા હાલ હરકે વાવણી કરવા જાય. હાલો ભાઈ હરખે વાવણી કરવા જાવું છે વીરા. જાય વિરામ.